હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘરમાં જ પડેલી ફક્ત 2 કે 3 વસ્તુથી ચોમાસામાં દરેક મહિલાને ખૂબ જ ઉપયોગી થાય એવી વસ્તુ બનાવીને તૈયાર કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો જુઓ, આ રીતની જે ચાળણી હોય છે ને, આપણે જૂની થઈ જાય અથવા તો પ્લાસ્ટિકની હોવાથી તૂટી જાય છે ક્યારેક, તો આપણે તેને કચરામાં નાખી દઈએ અથવા તો તેને ભંગારમાં નાખી દઈએ. તેને ફેંકવાને બદલે આજે હું તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવીશ. જુઓ, તો તમે આ રીતની કોઈ પણ નાની મોટી ચાળણી હોય ને તે લઈ શકો છો. અને હવે આપણે ખીલી કે કોઈ પણ વસ્તુ ગરમ કરી લેવાની અને તેની ઉપરની ધાર ઉપર આપણે હોલ બનાવી લેવાના છે. તો અહીંયા મેં આ રીતના હોલ કરવાનું લઈ લીધું છે. અને આ રીતે જુઓ, તેની જે ડિઝાઇન છે ને, ધાર છે ને એની ઉપર આપણે હોલ કરી લઈશું. હવે આપણે બે વચ્ચે છે ને થોડી જગ્યા મૂકવાની, એટલે આ રીતના બે ડિઝાઇન છે ને એ આપણે મૂકી દેવાની. અને જો આ રીતે બંને બાજુ હોલ થવો જોઈએ એ રીતે આપણે હોલ કરવાનો છે. તો વચ્ચે બે આપણે ડિઝાઇન મૂકી અને હું હોલ કરી રહી છું. ગોળ ફરતે હોલ બનાવીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. આ રીતે વચ્ચે બે આપણે ડિઝાઇનને મૂકી દીધી છે. અને આગળ પાછળ બંને બાજુ જુઓ, તમે હોલ જોઈ શકો છો. આ રીતે તૈયાર કરી અને હવે આપણે જે બીજી તેની સાઈડ છે ને પાછળની ભાગે, ત્યાં આપણે 4 હોલ બનાવવાના છે. એ જ રીતે આપણે જુઓ, તો પાછળ આપણે વધારે હોલ નથી કરવાના, ફક્ત 4 આપણે હોલ થોડી જગ્યા મૂકી અને 4 હોલ બનાવી લઈશું. તો તમને આ 4 હોલ પણ નજીકથી બતાવું છું. હવે આપણે આ રીતે હોલ થઈ જાય ને તો કોઈ પણ આ રીતની દોરી નરમ હોય ને એ લઈ લેવાની. મેં અહીંયા છે ને જૂની જે આપણે નાળા દોરી છે ને તે લીધી છે. તો આ રીતે આપણે દોરીના કટકા કરી લેવાના છે. આ એક સાઈઝના આપણે બધા એક જ સાઈઝના દોરીના કટકા કરી લેવાના. આપણે જેટલા પણ ઉપર હોલ કર્યા છે ને કિનારી ઉપર, એટલે કે એની ધાર ઉપર, એટલા આપણે કટકા કરવાના છે. હવે આપણે છે ને કપડાં સુકવવાની ક્લિપ લઈ લઈશું. તો એ પણ આપણે જેટલા પણ હોલ કર્યા હોય ને એટલા પ્રમાણમાં જ લેવાની. તો હવે જુઓ, એક ક્લિપ લઈ લેવાની અને આપણે એક દોરી લઈ લેવાની અને આ રીતે વચ્ચે દોરીને નાખી અને તેને પહેલાં આ રીતે બંને છેડા એક સરખા કરી લેવાના. જુઓ, બંને છેડાને આ રીતે સરખા કરી અને વચ્ચે આપણે એક ગાંઠ લગાવી દઈશું. એટલે આપણી જે વસ્તુ બને ને સરસ ફિનિશિંગ પણ આવશે અને મજબૂતાઈવાળી પણ બનશે. જુઓ, આ રીતે વચ્ચે ગાંઠ લગાવી દઈએ તો આ રીતે તૈયાર થઈ જાય બંને. બીજો પણ મેં છેડો નાખી દીધો છે અને ગાંઠ પણ લગાવી દીધી છે. એ જ રીતે આપણે બધી જ દોરીને ક્લિપમાં નાખીને તૈયાર કરી લેવાની છે. તો બનાવવાનું ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે. હવે આ રીતે તૈયાર થઈ જશે ને પછી આપણે જે ઉપર હોલ કર્યા છે ને, કિનારી ઉપર 9 હોલ કર્યા છે ને, તેમાં આ રીતે એક હોલમાં આપણે ક્લિપ નાખતા જવાનું. જુઓ, તે હોલમાં આપણે દોરીને પરોવી અને પછી આ રીતે ખેંચી લેવાની. નીચેના ભાગે જુઓ, એક તમને નાખી છે ને બીજી તમને આ નાખીને બતાવું છું. આ રીતે નીચે લઈ લેવાની અને બીજો છેડો ને આ રીતે બંને છેડા ભેગા કરી અને આપણે 2 ગાંઠ લગાવવાની. એટલે સરસ કઠણ બનશે અને ખુલશે પણ નહીં. અહીંયા 2 દોરી નાખી લીધી છે અને જે ઉપરનો ભાગ આપણે બચ્યો છે તે કટ કરી લે એટલું સરસ ફિનિશિંગ દેખાય આપણે. જુઓ, તો આ રીતે 2-3 દોરી હું તમને નાખીને બતાવું છું એટલે તમને આઈડિયા આવી જશે. જુઓ, આપણે 2 તૈયાર કરી છે ને એ જ રીતે બધાય હોલમાં તૈયાર કરીને તમને બતાવું છું, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય એટલે તમને બધી દોરી નાખીને બતાવું છું. જુઓ, હજી આપણે આ દોરી કટ કરવાની બાકી છે તો સરસ ફિનિશિંગ આવી જશે. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે થોડીક આ રીતની બીજી દોરી લઈ લેવાની છે. તો અહીંયા તમે બાંધવા માટે કોઈ પણ દોરી લઈ શકો. અને આ રીતે બીજી દોરી લઈ અને તેના આપણે 4 કટકા કરવાના છે, કેમ કે આપણે બીજી બાજુ નીચેના ભાગે 4 હોલ કર્યા છે. જુઓ, તો આ રીતે 4 સરખા આપણે કટકા કરી લેવાના. કેટલા નાના મોટા કરવાના છે તો એ તમને હું બતાવું છું. જુઓ, અને આ રીતે આ બાજુથી નાખી અને આ રીતે આખું આપણે ખેંચી લેવાનું અને પાછળની ભાગે આપણે છે ને છેડા ઉપર ગાંઠ મારી દઈએ તો હોલમાંથી નીકળે નહીં. જુઓ, કઠણ રીતે આપણે બાંધવાનું એટલે સરસ તૈયાર થઈ જાય. જુઓ, આ એક દોરી આપણે નાખી દીધી છે. એ જ રીતે હું તમને બીજી પણ નાખીને બતાવું છું એટલે તમને સરસ આઈડિયા આવે. જુઓ, આ રીતે બીજી પણ સરળતાથી આવી ગઈ છે. અને હવે આપણે બીજીમાં પણ ઉપર છેડા ઉપર 2 ગાંઠ લગાવી દઈએ તો નીકળે નહીં અને સરસ આપણી વસ્તુ પણ કઠણ સરસ બને. જુઓ, ફિનિશિંગવાળી. જુઓ, આ રીતે મેં 4 બાંધી લીધી છે. તો આટલી સાઈઝની આપણે જે પાછળની દોરી છે ને આ રીતે નાના મોટી રાખવાની. જુઓ, હવે આ રીતે તૈયાર થઈ ગયું છે આપણું જે ઓર્ગેનાઇઝર છે ને, ખૂબ જ સરસ. જુઓ, તમને ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ કામ આવશે ચોમાસામાં. આ રીતે તૈયાર થઈ જાય ને પછી 4 દોરીને આપણે ભેગા કરી લેવાના છેડા અને આ રીતે ભેગા કરી કઠણ હાથ રાખવાનો એટલે સરસ બને. અને એક ગાંઠ લગાવી દેવાની. જુઓ, ગાંઠ આપણે થોડીક નીચે લગાવવાની, ઉપર આપણે થોડીક દોરીને રાખવાની. જુઓ, એક્સ્ટ્રા આપણે રાખીએ તો દોરીમાં આપણને બાંધવા થાય અને ક્યાંય પણ ટીંગાડવા થાય આને. જુઓ, હવે આપણે જુઓ ક્યાંય પણ આપણે પંખા નીચે બાંધી રાખીએ છીએ ચોમાસામાં, તો આ રીતે આપણે જુઓ ઉપર એક્સ્ટ્રા જે દોરી બાકી રાખી છે ને તો એને તમે આ રીતે બાંધી લેશો ને તો તમારે કદાચ છતમાં હૂક વગેરે હોય છે ને તેમાં પણ તમે લગાવી શકશો. જુઓ, અહીંયા મેં ઘરમાં દોરી બાંધી રાખી છે ને તેમાં જ તમને લગાવીને બતાવ્યું છે અને તમને કપડાં પણ સૂકવીને બતાવું છું. ખૂબ જ ઘણા બધા કપડાં આવી જશે અને સરસ. જુઓ, આ રીતે ફરતું રહે એટલે ક્યાંય પણ તમે તેને ગેલેરી હોય
કે પછી ફળિયામાં વરસાદ ન હોય ત્યારે પણ તમે તેને વાપરી શકો. ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ છે, જરૂરથી બનાવજો. બનાવવાનું ખૂબ જ સરળ છે. અને જો આ આઈડિયા તમને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો, તો તે પણ તેમને ઉપયોગી વસ્તુ બનાવી શકે. જુઓ, અને આ આઈડિયા અને વસ્તુ કેવી લાગે છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.